હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ઉમરગામ તાલુકાના વંકાસ ગામે રહેતા ભીમરા પરિવારના બે સગા ભાઈઓએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતા પરિવાર તથા ગામમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી। ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે નાના ભાઈએ મકાનના લાકડા સાથે દોરી વડે ફાંસો ખાધો અને અંતિમ પગલું ભર્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામના વંકાસ ગામે ભીમરાપાડામાં લલ્લુભાઈ રઘુભાઈ ભીમરા પરિવાર સાથે રહે છે। ગઈકાલે શુક્રવારે લલ્લુભાઈ ગામમાં આવેલી અનાજ દળવાની મિલમાં કામ પર ગયા હતા। સાંજે લલ્લુભાઈની પુત્રવધુ અને પૌત્ર સાહિલ નરેશભાઈ ભીમરા બાઇક પર આવ્યા હતા। બાદમાં પુત્રવધુ મિલ પર ઊભી રહી સાસુ સાથે વાતચીત કરતી હતી। બાદમાં સાહિલ બાઇક પર ઘરે નીકળી ગયો હતો। રાત્રે 8:30 વાગે પુત્રવધુ ભારતી ઘરે ગઈ ત્યારે સાહિલ ઉંમર વર્ષ 21ને ફાંસો ખાધીની હાલતમાં જોતા હતપ્રત બની ભારે બૂમાબૂમ મચાવી દીધી હતી। બાદમાં પરિવારજનો સહિત લોકો દોડી ગયા બાદ સાહિલ આગળે ટૂંપો કાપી ભીલાડ સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। નાના ભાઈ આપઘાત કરી અંતિમ પગલું ભર્યા બાદ મોટો ભાઈ મેહુલ નરેશભાઈ ભીમરા ઉંમર વર્ષ 23 રાત્રેથી ઘરેથી ગાયબ થઈ ગયો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।